જય માતાજી. આ વિડીયો જુઓ અને અંદાજ લગાવો કે જ્યારે માતા પિતા મરી જાય, ખાસ કરીને માં મરી જાય, ત્યારે દીકરીની કેવી, ઘરમાં જે મોટી દીકરી હોય એની પરિસ્થિતિ કેવી હોય. ઘરમાં મોટી હોય, નાની હોય, 2 બેન હોય, 3 બેન હોય, બધી દીકરીઓને દુઃખ હરખું જ હોય, પણ ઘરનું મોટું જે સંતાન હોય એને વધારે દુઃખ હોય. એનું કારણ એ હોય કે જાણતા અજાણતા એના મમ્મી પપ્પા એની ઉપર જવાબદારી નાખીને વહી ગયા. અને એટલા માટે કહી રહી છું કે આ બધી પરિસ્થિતિમાંથી હું નીકળી છું. બરાબર કે મોટી બેન હોય એટલે પેલા તો એ પ્રશ્ન આવે, બાળપણમાં માવતર રહી ગયો ને એટલે અમારી વખતે તો એવું જ હતું, ભાઈ ભણીને ક્યાં જવું છે, એને શું ભણીને કરવું છે, એને ઘડવાના છે તો રોટલા જ ને કોકના ઘરના, તો ભણતર છીનવાય છે. લગ્નનો અધિકાર એની પાસે ન રહે કે તારે અહીંયા લગ્ન કરવા છે કે નથી કરવા, તને ગમે છે કે નથી ગમતું. કારણ કે ઘરના ગમે બેઠા હોય ને બની બેઠેલા વડીલ, અને અમુક તો અર્થહીન બુદ્ધિહીન વડીલો એવા ડિસિઝન લઈ લે પોતાના સંતાનો કેટલા તેજસ્વી છે, પોતાના સંતાનો, એના ભાઈના સંતાનો છે, આપણે ફટાફટ આ જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. આમ તો એને રાખ્યા હોય તે ખાલી એમ જ કે અમે એને હાચવા તો સામે વાળા એ હોય, છોકરાઓ જ હાચવા હોય. કારણ કે એના બધાના કામ, ઈ ઢહડા અને રિમોન્ટ વાળું જીવન થઈ ગયું હોય. બરોબર, માવતર વયા જાય ને એટલે જે સંતાનો નાના નાના હોય ને એનું જીવન ખરેખર ઓલું થઈ ગયું હોય કે કોઈ એમ કે હાલે આ પાણી પાઈ દે તો ઢોર ને, હાલે વાડી આવવાનું છે 2 ગાડામાં, હાલે આ કપડા ધોઈ ને બધાય, કા તો દાટી હોતે મારતા હોય એટલે પાણી ભરલે છે વિહેલ, નકર હું તાર લગ્ન ટાણામાં નહીં આવું, હાલે તમારા ટાણા કોણ ઉકેલશે, અમારે તમારે ઉકેલવાના, માવું મરક્યું ગયું મૂક્યું ગયો અમારા હાટો. એટલે એટલું કામ કરાવે વડીલો, પાછા ગામમાં એવું સાબિત થાય એ લોકો એને હાચવા. ખરેખર હાચવા તો પાછા સંતાન હોય જ હોય સામે વાળાને, પણ એ ઘડાતું હોય સંતાન. હું ઘણી વાર માતા પિતા વગરનું કોઈ સંતાન હોય ને, મને એક મારા મિત્રએ કીધું હતું કે કૃષ્ણા લગ્ન કરવા કેવી છોકરી ગોતાય, કે અત્યારે કઈ ખબર જ નથી પડતી કેવી છોકરી ગોતાય એમ. મેં જો મોબાઈલ યુગમાં કોઈ એવી છોકરીની અપેક્ષા ન રાખવી, કારણ કે આપણે ખુદ નથી એટલા બધા ડાયા, પણ એવી છોકરી લગ્ન કરે જે ખરેખર અભાવમાં મોટી થઈ હોય. અભાવ એટલે પ્રેમ વગર, હૂફ વગર, કે ભણતરનો અભાવ છે, પ્રેમનો અભાવ છે, એવી છોકરીના લગ્ન કરાય કે એને દરેક પરિસ્થિતિનો સામનો કર્યો હોય. અને માતા પિતા વગરની છોકરી હોય કે ખાસ મા વગરની છોકરી કે બાપ વગરની, એને લગ્ન કરાય. બરાબર. અને મને છોકરાઓમાં પણ એવું મારું માનવું છે કે જેને બાપ નો હોય અથવા તો માતા પિતા નો હોય, એ છોકરા એટલા ઘડાઈ ગયા હોય. કારણ કે સમાજે એવા ઘડીને હીરા બનાવ્યા હોય. મેં એક પોતે જ કોટ લખ્યો હતો કે અભાવમાં ઉછરેલા બાળકો જલ્દીથી મોટા થઈ જતા હોય છે. એને નાનપણથી એટલી બધી બુદ્ધિ આવી જાય, સજાગ થઈ જાય, જવાબદારીથી ભરેલા થઈ જાય. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે એ પોતાની જાતને સાબિત કરતા કરતા મતતા છેલ્લે લાગણી વિહીન થઈ જાય. લાગણીના ભૂખા લોકો લાગણી વિહીન થઈ જાય, એને કોઈ સંબંધ પર વિશ્વાસ ન રહે, આગળ જતા દરેક સંબંધોમાં એને તુચ્છ લાગવા માંડે. આવું થાય. પરિસ્થિતિનું નિર્માણ જ એવું કર્યું હોય. એટલે પ્લીઝ આ વિડીયો થ્રુ એક જ મેસેજ આપવાની કોશિશ કરી રહી છું, શોર્ટ એન્ડ સિમ્પલ, કે ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવી મગજમાં મથામણ હાલતી હોય, કે ગમે એવા ઝઘડા થયા હોય, પ્લીઝ માતા પિતાએ કોઈ એવું ડિસિઝન ન લેવું, ખાસ કરીને આત્મહત્યાનું. કારણ કે તમારા સંતાન સિવાય કોઈ આ પરિસ્થિતિનો સામનો નથી કરતું. જો આ દીકરી અત્યારે એના ભાઈને લઈને ભણવા આવી છે, બહુ લકી છે, હું તો એની લકી માનું છું કે હજી એને ભણવા તો જવા દઈશ, ભલે એના ભાઈને લઈને તો ભાઈને લઈને ભણવા તો ગઈ, આગળના સમયનો એને સામનો નહીં કરવો પડે. મને ખબર છે કે 6ઠા ધોરણે મારા હાથમાંથી ભણતર છીનવાઈ ગયું હતું. આજે કોઈ ઈમેલ બચાવો હોય, બેંકમાં હોય, આ તે, તો ઘણું બધી મુશ્કેલી થાય છે. જો કે ઘણું બધું આસાની થઈ ગયું, મિત્રો મળ્યા હારા, સંતાનો શીખવાડી રહ્યા છે, પણ એક આખું જીવન તમારે અસમંજસમાં જ જાય કે આ મેં કર્યું છે રિયલ હશે, આ બરોબર હશે, અહીંયા અમુક ભૂલ નહીં થઈ હોય ને. જો કે ભૂલથી જ માણસ શીખતો હોય છે. મને હવે તો કોઈ અભાવ નથી, કારણ કે ભણેલા ગણેલા એટલા બધા અભણિયાઓને હું મળી ગઈ છું ને 40 વર્ષમાં, કે મને ખબર પડી ગઈ કે ભણતરનો અભાવ મને કાંઈ ખટકતો નથી હવે. પણ મા બાપ વગરના સંતાનોની કેવી હાલત થાય એટલું યાદ રાખજો. 12 દિવસ હોય, એ 12 દિવસમાં જે બેસણું હોય, પાણી ઢોળ હોય, હુવાળા હોય, આ દરમિયાન જે કાંઈ મહેમાન આવ્યા હોય એ માથે હાથ મૂકીને એમ કે તમ તાર મૂંઝાતા નહીં, અમે સહી કાંઈ વાંધો નહીં, તમ તાર અમે બેઠા સહી ને. પણ હવે કોઈ એટલે કોઈ વ્યક્તિ ક્યારેય એને પાસે આવતું નથી. આ કોઈ હોય એવું નથી કે બધા લાગણી વિહીન હોય, ઘણા લાગણીશીલ હોય, એ કદાચ એને ઢાકે ઢબુરે, પણ એ કેટલું. હવે તો મોબાઈલ યુગ થઈ ગયો, માણસ એના પોતાના છોકરા હોસ્ટેલ થી આવે ને તો મમ્મીઓ એમ કે પૂછે છે તમે ક્યારે જવાના છો, કેટલું રોકાવાનો છે. આવી સ્ત્રીઓ થઈ ગઈ છે આપણે. એટલે કહેવાનો અર્થ એવો છે કે એ 12મા દિવસ પછી 13મા દિવસે બાળકોને સ્વીકારી જ લેવાનું કે મારું કામ મારા હાથે જ કરવાનું છે. માં જતા મોહળ જાય, બાપ જતા પિયર જાય, અને આ 2 ન હોય ને એટલે સમાજમાં એટલું યાદ રાખો, તમારું સાસરિયું સારું હોય તો વાંધો ન આવે. નખર આ જીવન કેમ સીતાજીએ પોતાની જાતને સાબિત કરવામાં સેવા કરવામાં કાઢ્યા, એવું સીતાજી જેવું જીવન થઈ જાય. દ્રૌપદી જેવું બની જીવી લેવાનું, સીતાજી જેવું બની જીવવાનું નહીં. દીકરીઓએ ખાસ અને પુરુષોને પણ વિનંતી કે બાપ વગરના ઘણા બધા છોકરાઓ એકાબીજાના કહીને કે 8વાસિયાની જેમ કામ કરતા હોય.
કાકા બાપાના બધા ઢવડા કરતા હોય, એના બિઝનેસ ઉભા કરતા હોય, એના ઓફિસોમાં કામ કરતા હોય, ને બિચારાને પગાર મળે ન મળે, એને શીખવાડવાના લીધે પોતાની કેને પેઢી ઊભી કરતા હોય. આવા હરામીના વારે કામ કરવું ને એની કરતા પાણીપુરી લારી કરી નાખજો. કોઈ ધંધો નાનો મોટો નથી હોતો, બરાબર? અમે પટેલ છે, તમારા આ નો કરે, અમે પટેલ છે એટલે અમારા આ નો કરે, તો તમારા ઘરે બાજરો નાખવા કોઈ આવતું જ નથી. મેં ટાણા સાંડેલા દિવસો જોયા છે, અને આજે કેટલાય મારી નીચે હું ભણાવું છું અને ખવડાવું છું. મેં એના વિડીયો બનાવીને ક્યારે પોસ્ટ નથી કર્યા, અને આનું અભિમાન નથી કરતી. આ એટલા માટે કહી રહી છું કે મને ખબર છે ટાણું સાંડી જાય એટલે કેવું થાય, ભણવા ન મળે તો કેવું થાય, ઘરમાં પરિસ્થિતિઓ જયારે વિકટ આવી જાય ત્યારે કેવું થાય, લગ્નના ટાણે હગુવાલું ન હોય તે કેવું થાય, અને લગ્ન ટાણે માથામાં હાથ મૂકે એવું કોઈ માણસ ન હોય તે કેવું થાય. 450 નું પાનેતર મેં લીધું હતું, 500 રૂપિયા ધ્યાન મેં હતું ને તો 50 રૂપિયા વાળું ઉધાર નહોતું મળ્યું. કામ કે આપણી પાસે જીદ કરવા વાળું માણસ નહોતું. આજે ભલે વોર્ડરોબમાં 500 જોડી કપડા રહ્યા, પણ પરિસ્થિતિ તમને જેવું દુઃખ આપે ને એવું સુખ આપે, એટલું યાદ રાખજો. એટલે અભાવમાં જે માણસો જે બાળકો ઉછળેલા થયા છે મોટા, એ બધાને પણ એ સુખનો સૂરજ ભગવાન દેખાડશે. રાહ જોજો. અને એક માતા પિતાને એક નમ્ર વિનંતી આ મેસેજ થ્રુ કે કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં તમારા સંતાનોને એકલા સંસારમાં ન મૂકતા. કારણ કે આવનારો સમાજનું આપણે એવું બંધારણ બાંધી ચુક્યા છે, એમાં પ્રવેશી ગયા છે, એવા નિર્દય વાતાવરણ ઊભું કરી દીધું છે કે અહીંયા તમારા સંતાનને કોઈ પૂછવા નહીં આવે. તમારા નયનામાના ઈગોના ચક્કરમાં તમારા સંતાનોનું ભવિષ્ય દાવ ઉપર ન મૂકતા પ્લીઝ. એનું ઉજળું ભવિષ્ય દાવ ઉપર નહીં મૂકતા. ભલે સંતાનો તમને હાચવે કે ન હાચવે, તમારી ફરજ ગણીને એને મોટા કરી દેજો, ભણાવજો, ગણાવજો, અને તમારા તેજસ્વી સંતાનોને એવા પાત્રો હારે પરણાવજો કે જ્યાં એની કિંમત થાય, જ્યાં એની કદર થાય. આમાં આમ તમે મોટા ભાગની મારા જ મનની વરાળ કાઢી છે, પણ આ વિડીયો છે ને એટલું બધું અંદરથી આમ દુઃખ લાગ્યું ને, તો વિચાર્યું કે ચાલો આની ઉપર એક વાત કરું ને સમાજને એક મેસેજ છોડું કે બને ત્યાં સુધી ડિવોર્સ ન કરતા, અને આત્મહત્યા તો બિલકુલ નહીં કરતા. ડિવોર્સ કરવો હોય તો હાલો પરિસ્થિતિ મણસી ગઈ હોય તો કરી લેજો, પણ આત્મહત્યા ન કરતા. કારણ કે આત્મહત્યા માતા કરે, પિતા કરે, અથવા તો બંને કરે, એનું પરિણામ માત્ર એના સંતાનોને જ ભોગવવું પડતું હોય છે, નહીં કે બીજા કોઈને, બરાબર? કારણ કે કન્યાદાન લીધા વગરની હું વહી આવી છું મારા બાપાની ઘરેથી, અને હળદું થઈ એટલા થયા છે. આજે એની દીકરીઓને બધું કન્યાદાન દે ને બામેરાન કરે ને આપણને એમ થાય ઓહો આમ જો તો ખરા. એવું તો નહોતું, કારણ કે ખબર નહોતી પડતી, પણ આવું જોઈએ માતા પિતા વગર. સમજાય ને વંદન.